Good evening, ladies and gentlemen. Today we are representing our topic, which is called live water. ગુજરાતીમાં ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણને જ્યારે એક નોર્મલ ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક ટેબલ છે, એના ઉપર 4 થી 5 ગ્લાસ પાણીથી ભરેલા છે અને તમારે પાણી પીવાનું છે. સ્વાભાવિક છે ને કે આપણે કોઈ એક જ ગ્લાસ ઉચકી શકીએ એક જ વખતે. બે હાથે તો પીવાના નથી. બે હાથ છે પણ મોઢું તો એક જ છે. કયા ગ્લાસમાંથી તમે પાણી પીશો? આઈ થિંક સો બધાનો જ જવાબ એવો હોય કે જે ચોખ્ખું દેખાતું હોય, જેમાં કોઈ કચરું નથી, એમાંથી પાણી પીશું. એનો મતલબ કે અત્યાર સુધી આપણને પાણીના બે જ ડિફરન્સ ખબર હતા, કે બે જ તફાવત, અને તે છે પાણી ચોખ્ખું કા પાણી ગંદુ. બટ લેટ મી નો ટુડે કે પાણીના બે ડિફરન્સીસ નથી કે પાણી ચોખ્ખું અને ગંદુ. હા છે, પણ પાણીના ડિફરન્શિએશન્સ બે એવી રીતે છે કે પાણી લાઈવ વોટર છે અને પાણી ડેડ. લાઈવ મીન્સ જિંદા પાણી, ડેડ મીન્સ મૃત. હવે તમને બધાને થશે કે આ શું નવું આવ્યું? તો શું તમને ખબર છે, તમારા પેરેન્ટ્સ, તમારા બા દાદા કે તમારા પૂર્વજો જ્યારે પૂછશો તો એ લોકો પાણી ક્યાંથી પીતા હતા? કે આ કાઠિયાવાડ હશે તો પેલા ડંકીના પાણી, ધોરિયાના પાણી, નદીઓના વહેતા પાણી, ઝરણા પરથી પડતા પાણી. તો એ બધું શું હતું? પાણી ત્યારે વહેતું હતું, જિંદા વોટર હતું. અને અત્યારે શું થયું? ડેમમાં સ્ટોર થયું, મ્યુનિસિપાલિટી એના પ્રોસેસ માટે સ્ટોર કર્યું, અને આપણા ઘરમાં આવીને પણ એ વસ્તુ સ્ટોર થઈ. અને પાણી જ્યારે એક પુરવઠામાં એકત્રિત થાય છે ત્યારે મૃત બની જાય છે, અને આપણે આપણા શરીરની અંદર 72% ડેડ વોટર નાખીએ છીએ. હવે શું લાગે કે તમે તમારા બોડીની અંદર, શરીરની અંદર બગડેલી વસ્તુ નાખશો? આજે હું તમને બધાને પૂછું, ભલે તમારું બાળક નથી, કોઈ તમે ઓળખતા નથી એનું બાળક છે, બરાબર, જેની સાથે તમારે કોઈ પણ નિસ્બત નથી, અને તમને ખબર છે કે આ ખોરાક બગડેલો છે કે ખરાબ છે, કે આના ખાવાથી એનું સ્વાસ્થ્ય જોખમાય કે બગડી શકે, શું એ બાળક ગમે એટલું જીદ કરતું હોય કે રડતું હોય, તમે એને ખાવા દેશો? જરાક પણ નહીં ખાવા દો. કેમ? તમને ખબર છે કે આ ડેડ છે. તો જાણ્યામાં કે અજાણ્યામાં અત્યાર સુધી આપણે જાણતા અજાણતા, પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે આપણી બોડીમાં અને ફેમિલીના દરેક મેમ્બર્સ અને આપણા સરાઉન્ડિંગમાં આપણે ડેડ વોટર નાખ્યું છે, અને એ બી 72%. તો હવે તમને થાય કે લાઈવ વોટર આપણે કેવી રીતે મેળવી શકીએ? હવે એવું તો નથી ને કે દરરોજ તમે ડંકીમાં જઈને પાણી ભરશો, કે નદીઓમાં જઈને વહેતું પાણી ભરશો, કે ઝરણાઓ પરથી ભરશો. તો બહુ સારું છે કે ગંગા આપણા ઘરે આવી ગઈ છે. એ છે ટેન્ક એન્ડ વોટરનું એક લિટલ બિગ 5 કિલો ધરાવતું સ્મોલ ડાયમેન્શનનું ડિવાઇસ. તો શું આપ સૌ આપના ઘરે આ વસ્તુને નહીં વેલકમ કરો? ડેફિનેટલી કરશો. આ તો મેં ખાલી હજુ એની એક પ્રોપર્ટીઝ બતાવી કે જે લાઈવ વોટર છે ને, લાઈવ વોટરથી બોડીની અંદર લોટ્સ